હલો 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 હલો. ધામેન્દ્રભાઈ, જય શ્રી કૃષ્ણ. આપણે ક્યાંક સંબંધનું કંઈ કરો? હે ભાઈ? હા, પેલા મેરેજ બ્યુરો જેવું કંઈ કરો છો તમે? હા, અમે યુટ્યુબ ઉપર મૂકીએ છીએ. ચેનલ છે અમારી યુટ્યુબ ઉપર, જીવન સંગીની નામ છે એનું. હં. તમે જે વાત કરો એનો ઓડિયો મૂકીએ, ઓડિયો દ્વારા કે સામે પાત્ર મળી જાય. એમાં પટેલ વાળા કોઈ આવે છે? પટેલના પાત્રો એવા કોઈ? અમારી પાસે કોઈ આવે નહીં. અમે ફક્ત ઓડિયો જ મૂકીએ. ઓડિયોમાં તમારો નંબર હોય છે, ફોટો હોય છે, એના દ્વારા તમને ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય. ઓકે. અમારી પાસે કોઈ પાત્ર નો આવે. હા, તો એવું કઈ કરવું હોય તો આપણે? હા, તો ઓડિયો મુકાઈ જાય ને. તો કઈ રીતે હોય છે? તમે જે વાતચીત કરો એનું રેકોર્ડિંગ થાય, એ ઓડિયો આપણે મૂકીએ. મારા બાબાનું કરવાનું છે. હા, કોઈ વાંધો નહીં. તમારા બાબા સાથે વાત થાય તો ચાલે. તમે એના થ્રુ વાત કરી શકો, એના વતી વાત કરી શકો તમે. બસ મારા બાબાને વાત કરવાની જરૂર. મારા બાબા માટે જ કરવાનું છે. એક બાબો છે, બરાબર છે, R&D માં છે, અને એના 25મું વર્ષ ચાલુ થયું એપ્રિલ. બરાબર, સમજાય. હા, તો પછી લખી લઉં યાદી. લખો. હા. શું નામ છે ભાઈનું? બાલકૃષ્ણ કૃષ્ણકાંત દેવાણી. બાલકૃષ્ણ કૃષ્ણકાંત દેવાણી. દેવાણી. હા, દેવાણી. બરાબર છે. કયું ગામ? મોટા ગોકરવાળા, અમરેલીમાં છે. મોટા ગોકરવાળા. જિલ્લો કયો આવે? અમરેલી. તાલુકો? અમરેલી. તાલુકો અમરેલી. અમરેલીનું એક ભરૂચ છે, એમ કહી તો ચાલે. બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? હે? કયા સમાજમાંથી છો? હું પટેલ સમાજમાંથી છું. કડવા લેવા. તમે વાતચીત કરો, ઈ જ નંબર આપણે નાખવાનો છે યુટ્યુબ ઉપર? હા, એ જ નાખો ને, વાંધો નહીં. બોલો જે નંબર. 7600 7600 280 7600 પછી 280 280 832. 832. એક જ મિનિટ. બરાબર છે. કેટલી જન્મ તારીખ છે ભાઈની? જન્મ તારીખ છે એપ્રિલ 30. અચ્છા, 2000. 2000. બરાબર છે. 25 વર્ષ. 25 ચાલુ છે. બરાબર છે. શું કામ શું કરે છે ભાઈ? હા, રિસર્ચ ડેવલપમેન્ટ મેનેજર છે R&D માં. શું કીધું તમે? R&D ડિપાર્ટમેન્ટમાં. બરાબર છે. એટલે એમાં શું વર્ક શું હોય? વર્ક એમાં નવું રિસર્ચ ડેવલપ કરવાનું બધું, કે આવું કરીએ તો કંપનીને આવું ફાયદો થાય, આવું કરીએ તો આમ થાય. વાહ. હા, બરાબર છે. એ રીતનું છે. શું સેલેરી શું છે? સેલેરી અત્યારે બીજું વર્ષ છે એનું નોકરી લાગ્યું એનું, એટલે 42 છે. હવે પછી જે અપ થયા કરે. અચ્છા, બરાબર છે. પગાર ટૂંકમાં વધવામાં છે. હા, વધવામાં દર વર્ષે 20% વધે એની સેલેરી. બરાબર છે. કઈ સગાઈ કે એવું કઈ થયેલું છે અગાઉ? નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ જગ્યાએ નહીં. અમારે ચાલુ છે જોવાનું, પણ હવે ડિમાન્ડ બધાની બહુ મોટી આવે છે. સાચી વાત છે તમારી. હા, તકલીફ ત્યાં છે. જમીન મારી પાસે 5 વીઘા છે. બધાની જમીન જાજી જોઈ છે, મિલકત જાજી જોઈ છે, પણ મારી પાસે એક મકાન છે. મારે પોતાનો નાનો એવો ધંધો છે. બાબો સરસ નોકરી કરે છે. ખાધે પીધે બધી રીતે સુખી છે. કોઈ તકલીફ થાય એવી નથી. બરાબર છે. અને ઘરમાં 3 જણા છીએ અમે. બરાબર છે. હું, મારી વાઈફ ને બાબો. બરાબર છે. દીકરા કેટલા દીકરા ને કેટલી દીકરીઓ? બસ એક જ જે છે આ એક જ. એક દીકરો, દીકરી બેન? કોઈ નહીં. દીકરો ની દીકરી. બરાબર છે. તમે શું કામ કરો છો? મારે પીવીસી ફર્નિચરનું? હા, પીવીસી ફર્નિચર. હાજી, પીવીસી ફર્નિચર. બરાબર છે. સમજાઈ ગયું. પછી આ જે જમીન છે એ કોણ વાવે છે?
એ ભાગમાં આપી દઈ વાવવા કે વર્ષે એટલા દેવાના આપણને એમ. બરાબર છે. અમારા કુટુંબના ભાઈ છે એ વાવે. જી જી બરાબર છે. બરાબર છે. એ શું આવક થતી હશે, વાર્ષિક આવક? એની લગભગ મેં વર્ષે લગભગ 30-32 આવે છે. આ વર્ષે 32 આવ્યા હતા, પછી 30 આવે. એ એમ કે કાંઈ નથી થયું. હું એમ કહ્યું જે દેવાય દે ભાઈ, એવું હું નક્કી નથી કરતો, કારણ કે મારા કુટુંબમાં છે તો એને શું કહેવાનું, આપણે જમીન હચવાવી ગઈ. બરાબર છે. બરાબર છે. સારી વાત છે. સમજાઈ ગયું. બરાબર. ભાઈને કઈ શરીરમાં કોઈ જાતની ખામી કઈ? નહીં, કોઈ નહીં. બરાબર છે. સમજાઈ ગયું. એટલે પછી તમારે જે આ ભાઈ જોબ કરે છે એ મોટા ગોકરવાળા કે બીજે ક્યાંય કરે છે? અમદાવાદમાં છે. અચ્છા, ભાઈ અમદાવાદ નોકરી કરે છે. હું અમદાવાદ જ છું. અમે આખું ફેમિલી અમદાવાદ જ. અચ્છા. તો અમદાવાદમાં મકાન છે, માલિકીનું છે અમદાવાદમાં? હા, માલિકીનું, મારું પોતાનું મકાન. એમ? ઈ કેટલા રૂમ વાળું છે? 2 રૂમ, રસોડું ને હોલ. બરાબર છે. ફ્લેટ છે કે ટેનામેન્ટ? ફ્લેટ. બરાબર છે. સમજાઈ ગયું. તમારે અમદાવાદ જ રહેવાનું છે, ભાઈ અમદાવાદ નોકરી કરે છે? બધું અમદાવાદ. બરાબર છે. આ જે મોટા ગોકરવાળા છે એ તમારું વતન છે, બરાબર છે? હા, એ મારું વતન. સમજાઈ ગયું. વતનમાં પણ મકાન છે જ માલિકીનું? ત્યાં મકાન છે માલિકીનું, પણ એ પડી ગયું છે વરસાદના કારણે. સમજાઈ ગયું. હા, પછી ત્યાં કઈ રહેવાનું ન હોય એટલે રહેવાનું નથી, એટલે કઈ કરતા નહીં. બરાબર છે. અને જમીન છે એમ. સમજાઈ ગયું. બરાબર છે. કોઈ વાંધો નહીં ભાઈ, આપણે ભાઈનો ઓડિયો મૂકીએ, કોઈ સારું પાત્ર મળી જાય ભાઈને. અને ભાઈ એનો અભ્યાસ કેટલો છે ભાઈનો? BA મેકેનિકલ એન્જિનિયર. એમ? બરાબર. માસ્ટર ઓફ એજ્યુકેશન. અને નિર્વેશ છોકરો છે. વાહ. કદાચ એમ માનો કે કોઈને એમ ઈચ્છા થાય કે આ માણસનું મારે સ્ટેટસ જાણવું છે તો કંપનીમાં જ જાણી શકે ડાયરેક્ટ. કંપનીમાંથી રિપોર્ટ એનો મળે આપશે. વાહ. હા, બરોબર છે. ના, સારી વાત છે. ભલે કાંઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકીએ અને ભાઈનો મને ફોટો મોકલી દો. અને તમે પટેલ સમાજ છો, લેવા પાટીદાર, તો સામે કોઈ લેવા પાટીદાર હોય તો જ કરવું છે કે બીજા કોઈ સમાજ હોય તો ચાલે? બીજું થોડું ઘણું ફેરફાર હોય તો ચાલશે. બરાબર છે. એવું કઈ નથી કે ભાઈ પટેલમાં જ આપણે કરવું, બીજો કોઈ સમાજ હોય પટેલમાં વધારે. કારણ કે એમાં શું છે, મને કોઈ વાંધો નથી, પણ જતે દિવસે બાળકોને તકલીફ થાય એવું મને દેખાય. જી. બરાબર. એને ભાઈની ઘરે જવું, મામાની ઘરે જવું, સમાજનું કઈ નક્કી નહીં કઈ રીતે વળે. હાજી. બરાબર છે. કોઈ વાંધો નહીં. હવે ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, પૈસા ટકાની માગણી કરે, ક્યાંય પૈસા આપો અમે ત્યાં જોવા આવી છે એવી લાલચ આપે, તો ક્યાંય ફસાતા નહીં, ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. તમારો કોન્ટેક્ટ કરીશ ને કે આવું આવ્યું મારી પાસે. જી. કારણ કે મેં 2 વર્ષ પટેલ સમાજમાં ફોર્મ ભરેલા. અમારે પટેલવાડી છે ને, બરોડા અને અમદાવાદ. પણ હવે એમાં બધી મોટી દીકરીના જ બાયોડેટા, નાનો છોકરો નથી આવતા ભાઈ, નાના છે હજી. બરાબર છે. અને બધાની ડિમાન્ડ જે કઈ આવે બાયોડેટામાં, ડિમાન્ડ બી બહુ ઊંચી આવે. બરાબર છે. એટલે લોકોને મિલકત જોઈ છે, પણ હવે આપણે સુસંસ્કારને જોવું જોઈએ. તમારી વાત સાચી છે. પછી અમે પૂછીએ છીએ બધાને કે ભાઈ કોઈ છૂટું થઈ ગયું હોય એવું કોઈ પાત્ર હોય તો આપણે એવું હાલે કે ન હાલે? કોઈ છૂટું થઈ ગયું હોય, કોઈ બેન આપણે સગાઈ થઈ હોય કે એવું થયું હોય થોડું ઘણું, તો એવું કઈ પાત્ર હોય તો હાલે? સગાઈ થઈ તૂટી ગયું હોય ને તો એ હાલશે. ઓકે, મેરેજ થયા હોય તો નહીં? બરાબર ને? તો નહીં. બરાબર છે. પછી અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, તો ભાઈને કઈ પ્રોબ્લેમ નહીં થાય ને? યુટ્યુબ ઉપર આપણે મૂકશું તો? ના, એને કઈ પ્રોબ્લેમ. ભાઈની પરમિશન છે ને? હા. પછી અમે શું છે, ઓડિયો ડિલીટ નથી કરતા ચેનલ ઉપરથી. ના, કઈ વાંધો. બરાબર ને? ભલે કઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકીએ. બરાબર? મને ફોટો આ નંબર ઉપર મોકલી દેજો. ઓકે. ભલે, કઈ વાંધો નહીં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.